નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ. આજના વિડીયોમાં આપણે સંચાલનના જે કાર્ય વિસ્તારો છે એમાંનું બીજું કાર્ય વિસ્તાર માનવ સંસાધન સંચાલન વિશે સમજૂતી મેળવીશું. સંચાલનના કાર્ય વિસ્તારો એમાં નંબર 2 માનવ સંસાધન સંચાલન. જોઈએ એના વિશે. કોઈપણ ધંધા કે એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી ભૌતિક મિલકતોનું જતન કરવામાં આવે છે, એની સાર સંભાળ લેવામાં આવે છે, સાચવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ અને મૂલ્યવાન મિલકત છે. કારણ કે આપણી પાસે ભૌતિક મિલકતો હશે, પરંતુ જો કર્મચારીઓ ન હશે ને તો આપણે એ બધી ભૌતિક મિલકતોનો કોઈ અર્થ રહેતો નથી. તેથી કર્મચારીઓનું જતન કરવું જરૂરી છે. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ ઉપર રહેલો છે. એટલે કે ધંધો ત્યારે જ સફળ થઈ શકે જ્યારે કર્મચારીઓની સાર સંભાળ લેવામાં આવે. સફળતાનો આધાર જ કર્મચારીઓ છે. જો કર્મચારીઓ ન હોય તો ધંધાકીય એકમ સફળ થઈ શકે નહીં. કર્મચારીની જરૂરિયાત સંતોષવામાં આવે કે કર્મચારીની જરૂરિયાત કયા પ્રકારની છે એ જાણીને સંતોષવામાં આવે. તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકશે. એટલે કે ધંધાકીય એકમ કોઈ પણ ઉદ્દેશ સફળતાપૂર્વક ત્યારે જ સિદ્ધ કરી શકે જ્યારે કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, એની જરૂરિયાત સંતોષવામાં આવે, તેમના પ્રત્યે યોગ્ય કાળજી લેવામાં આવે, ત્યારે જ તે સિદ્ધ કરી શકે. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીનો જુસ્સો વધશે, વફાદાર રહેશે ધંધાકીય એકમ પ્રત્યે, જૂથ ભાવના વગેરેનો વિકાસ થશે. શાને આધારે? તો માનવ સંસાધન સંચાલનને આધારે. અને કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે. જો કર્મચારીનો જુસ્સો વધે, એની વફાદારી વધે તો સરવાળે ધંધાકીય એકમને લાભ થાય છે. જે તે કર્મચારીની કાર્યક્ષમતા વધે છે અને એને કારણે ઉત્પાદકતા પણ વધી શકે છે. માનવ સંસાધન સંચાલનનો અર્થ જોઈએ કે માનવ સંસાધન સંચાલન એટલે એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો એટલે કર્મચારીઓને શું ગમે છે અને શું નથી ગમતું, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે અને તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળવામાં આવે છે અને ધંધાની સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા જે છે એને માનવ સંસાધન સંચાલન કહેવામાં આવે છે. તો આ વ્યાખ્યા ખાસ મોડે કરવાની છે. આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તો શું પૂછાયેલું છે એના આધારે તમારે લખવાનું હોય છે. હવે જોઈએ આપણે માનવ સંસાધન સંચાલનના લક્ષણો. પહેલું લક્ષણ કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને લગતા કાર્યોનો સમાવેશ થાય છે.
કોનો સમાવેશ થાય? કર્મચારીઓને લગતા કાર્યોનો સમાવેશ થાય. એમાં કર્મચારીની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. પહેલો મુદ્દો એટલે આ રીતના આવશે, કર્મચારીઓને લગતા કાર્યોનો સમાવેશ. બીજું, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળીને કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. એટલે કે આનો મુદ્દો આવો લખી શકાય, સંકલિત રીતે ધ્યેય સિદ્ધિ. ત્રીજો મુદ્દો, માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજીને તેનું સંચાલન કરવામાં આવે છે. તો આમાં મુદ્દો આ રીતે લખી શકાય કે કર્મચારીઓ એક અમૂલ્ય મિલકત છે. ચોથું, કર્મચારીઓને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. કર્મચારીઓને તાલીમ આપવાથી કર્મચારી પહેલા કરતાં વધુ સારી રીતે કામ કરી શકે છે, ઓછામાં ઓછો બગાડ થાય છે, વધુમાં વધુ ઉત્પાદન કરી શકે છે. એટલે ચોથો મુદ્દો કર્મચારીઓનો વિકાસ. પાંચમો મુદ્દો, કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. તો આનો મુદ્દો આવો આપી શકાય કે કામગીરીનું મૂલ્યાંકન. છઠ્ઠો મુદ્દો, યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી શકાય છે. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીનો ફેરબદલી દર ઘટાડી શકાય છે. એટલે કે ધંધાકીય એકમમાંથી કર્મચારી છોડીને બીજે જતો રહેતો નથી, એને ટકાવી રાખવામાં આવે છે. એટલે છઠ્ઠો મુદ્દાનું આ રીતના આપી શકાય કે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. સાતમો મુદ્દો, માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે કે જેથી એ સારી રીતે કામ કરી શકે. તેથી તેના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય, કારણ કે એને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. કંપનીના મૂલ્યો જળવાય અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. તો આ રીતે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે અને મૂલ્યોની જાળવણી દ્વારા ધ્યેય સિદ્ધ હાંસલ કરી શકાય છે. તો આ લક્ષણો તમારે તમારી નોટમાં લખવાનું અને મોઢે કરવાનું. હવે આપણે જોઈએ માનવ સંસાધન સંચાલનનું મહત્વ. પહેલું, કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે, કારણ કે એમને તાલીમ આપવામાં આવે છે એટલે એની કાર્યક્ષમતા વધશે, ઉત્પાદકતા વધશે, બગાડમાં ઘટાડો થશે. બીજો, એકમની નફાકારકતામાં વધારો થાય છે. હવે બગાડમાં ઘટાડો થાય એટલે એની પડતર ઓછી આવે અને પડતર ઓછી આવે એટલે નફો વધે છે. ત્રીજું, એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. નંબર 4, ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે. 5, માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. જૂથમાં કામ કરતા થશે કર્મચારીઓ. 6, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. એટલે કે જે પણ સાધનો છે એ સાધનનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. નંબર 7, કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. એટલે કે ધંધા કે એકમમાંથી કર્મચારીઓ છોડીને બીજે જતા રહેતા નથી. શાના આધારે? માનવ સંસાધન સંચાલનના આધારે. 8, કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે.
કારણ કે એમની કાળજી લેવામાં આવે છે, એમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, એમની જરૂરિયાત સંતોષવામાં આવે છે, અને કારણે એનો જુસ્સો વધશે, એની વફાદારી વધશે, અને એને કારણે કર્મચારીના સંતોષમાં વધારો થાય છે. નંબર 9, માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ પણ ઊભું થાય છે. એટલે ઝઘડા થતા નથી, કારણ કે એમને કાર્યમાંથી સંતોષ મળે છે, એટલે શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. તો આ પ્રશ્ન તમારે તમારી નોટમાં લખી દેવાનું છે અને મોઢે કરવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે સંચાલનના કાર્ય વિસ્તારોમાંનું ત્રીજું કાર્ય વિસ્તાર નાણાકીય સંચાલન વિશે સમજૂતી મેળવીશું. થેન્ક યુ.